મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે આપનું. અગાઉ લેક્ચર 3માં મિત્રો એક થોડું ટ્યુબલાઇટનું ડિસ્ટર્બન્સ આવી ગયું છે, એટલે આઈ બેગ યોર પાર્ડન, સોરી. જાણબાર ડિસ્ટર્બન્સ આવી ગયું છે. હવે આપણે શરૂ કરશું સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયનો દાખલો આપણે લઈશું પહેલાં 4.9. 4.9 8 દાખલા મેં તમને આગળ કીધું એમ અત્યારે એની બહુ જરૂર નથી, એટલે આપણે નથી લેતા. 4.9ની અંદર રકમ કંઈક આવી છે. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા r = 1 km કિલોમીટર વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે. ત્યાંથી ભરીક ઉપર સાયકલ ચલાવતા ચલાવતા OQ માર્ગે કેન્દ્ર ફરી O ઉપર આવે. આ માટે એને લાગતો સમય 10 મિનિટ હોય. 10 મિનિટ હોય તો ચોખ્ખું સ્થાનાંતર કેટલું, સરેરાશ વેગ કેટલો, અને સરેરાશ ઝડપ કેટલી. જો મિત્રો ચોખ્ખું સ્થાનાંતર એટલે શું કે O ઉપરથી નીકળ્યો, P ઉપર જાય છે, Pથી ચાપ PQ ઉપર જાય છે, ત્યાંથી Q O માર્ગે O ઉપર પાછો આવે છે. મતલબ જ્યાંથી નીકળ્યો ત્યાં જ પાછો આવે છે, અને માટે એને કરેલું ચોખ્ખું સ્થાનાંતર 0 મીટર. જ્યાંથી નીકળ્યો ત્યાં જ પાછો આવે એટલે ચોખ્ખું સ્થાનાંતર એનું આવ્યું 0 મીટર. હવે સરેરાશ વેગ, મિત્રો આ બે ખાસ ધ્યાન આપજો કે સરેરાશ વેગ અને ઝડપ. સરેરાશ વેગમાં આવશે સ્થાનાંતર ભાગ્યા સમય, જ્યારે સરેરાશ ઝડપમાં આવે પથલંબાઈ ભાગ્યા સમય. સ્થાનાંતર 0 છે, ભાગ્યા સમય 10 મિનિટ છે. 0 ભાગ્યા 10 બરાબર 0 મીટર. આ સરેરાશ વેગ આવ્યો. હવે સરેરાશ ઝડપ. બરાબર કાપેલું કુલ અંતર, ડેટ મીન્સ પથ લંબાઈ ભાગ્યા સમય. હવે પથ લંબાઈ કેવી રીતે શોધશું આપણે? પથ લંબાઈ કેટલી આવશે જુઓ મિત્રો. પથ લંબાઈ બરાબર OP પ્લસ ચાપ PQ પ્લસ Q. OP 1 મીટર છે, 1 કિલોમીટર છે. OQ 1 કિલોમીટર છે. ચાપ PQ છે એ આખા પરિઘનો ચોથો ભાગ છે, એટલે 1/4 2πr = 1 પ્લસ πr/2 પ્લસ 1 = 2 પ્લસ 3.14
इंटू 1 अपॉन 2 इज इक्वल टू 2 प्लस 1.57 इज इक्वल टू 3.57 કિલોમીટર. પથ લંબાઈ આવશે 3.57 કિલોમીટર. હવે સમય તમને આપ્યો છે મિનિટની અંદર 10 મિનિટ છે. 10 મિનિટના કલાક બનાવો કે 60 મિનિટે 1 કલાક, તો 10 મિનિટે કેટલી? 10 ભાગ્યા 60 એટલે 1/6 ઇઝ ઇક્વલ ટુ 3.57 ઇન્ટુ 6 अपॉन 1 इज इक्वल टू आनो जवाब है मित्रों लगभग 21.43 કલાક કિલોમીટર પર અવર. મિત્રો કેલ્ક્યુલેટર સાથે લઈને જ બેસજો કે જરૂર પડવાની જ છે આપણે. તો આ સ્વાધ્યાયનો દાખલો 9 લીધો આપણે, 4.9. રકમ સમજી લો ફરી. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળો બગીચો છે. એ બગીચાના કેન્દ્રથી ઓથી ચાલુ કરે છે, પી ઉપર જાય છે, ત્યાંથી બગીચાની ધાર ઉપર એટલે કે ચાપ PQમાં ક્યુ સુધી જાય છે, ત્યાંથી ફરી પાછો ક્યુથી કેન્દ્ર ઓ ઉપર પાછો આવે છે. સ્થાનાંતર માગ્યું છે, સરેરાશ વેગ માગ્યો છે, સરેરાશ ઝડપ માગી છે. ચોખ્ખું સ્થાનાંતર મિત્રો 0 આવશે, કારણ કે જે જગ્યાએથી જે સ્થળેથી નીકળ્યો એ જ સ્થળે પાછો આવે છે, એટલે ચોખ્ખું સ્થાનાંતર 0. સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય 0/10 મિનિટ. અહીં આપણે મિનિટના કિલોમીટર કરવાની જરૂર નથી, કારણ કે જવાબ 0 જ આવે છે. સરેરાશ વેગ 0 મીટર પર સેકન્ડ લખો તો પણ ચાલશે, મીટર પ્રતિ કિલોમીટર મીટર પર અવર લખો તો પણ ચાલશે. સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ આપણને મળી 1 + 1 + 1.57 3.57 પથ લંબાઈ આવી ભાગ્યા સમય 1/6 અવર 1/6 કલાક એટલે 21.43 કિલોમીટર પર અવર એ એની આવી સરેરાશ ઝડપ. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10. .10 એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટરના અંતરે ડાબી બાજુ 60° ખૂણે વળે છે. મતલબ એ દર 500 મીટર અંતર કાપે છે અને 500 મીટર અંતર કાપ્યા પછી 60° ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી ત્રીજા, છઠ્ઠા, 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો અને દરેક કિસ્સામાં સ્થાનાંતર અને પથ લંબાઈની સરખામણી કરો, મતલબ ગુણોત્તર લો. આ સપોઝ એ અહીંથી 500 મીટર અંતર કાપશે. સાહીઠના ખૂણે પહેલો વળાંક લેશે. આ દરેક 500 છે. સી ઉપર બીજો વળાંક આવશે. ડી ઉપર ત્રીજો વળાંક. ઈ ઉપર ચોથો વળાંક.
એફ ઉપર પાંચમો વળાંક. આ રીતે થશે મિત્રો, નિયમિત ષટકોણ થશે. તો અહીં નિયમિત ષટકોણ બને છે માટે એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ ડીઈ ઇઝ ઇક્વલ ટુ EF is equal to AF is equal to AO is equal to OD is equal to 500. દરેક 500 મીટર છે મિત્રો, દરેક 500 મીટર. આ બધી જ બાજુ સરખી છે. હવે શું કહે છે, પહેલું માગીએ છીએ, પહેલું માગે છે ત્રીજા, છઠ્ઠા અને આઠમાં. તો પહેલો ત્રીજો વળાંક ત્યાં જુઓ, ત્રીજો વળાંક આવશે ત્રીજો વળાંક સી પાસે આવશે. અહીં ચોખ્ખું સ્થાનાંતર બરાબર એઓ પ્લસ ઓડી બરાબર 500 પ્લસ 500 બરાબર 1000 મીટર. 1000 મીટર ચોખ્ખું સ્થાનાંતર આવ્યું. પથ લંબાઈ આપણે સાથે સાથે શોધતા જ જઈશું. એ બી વત્તા બીસી, એ બી પ્લસ બીસી પ્લસ સીડી બરાબર 1500 મીટર માટે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈનો ગુણોત્તર આવશે 1000 ભાગ્યા 1500, 10 ભાગ્યા 15, 2/3, 0.67 સમથિંગ. આનો એકમ નહીં આવે, યુનિટ લેસ છે, કારણ કે ઉપર નીચે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને આપ્યા છે આપણને મીટરની અંદર. હવે લઈશું એની પછીનો વળાંક. હવે માંગ્યો છે વળાંક 6. પહેલો વળાંક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠા વળાંક પાસે ફરી એ ઉપર આવશે માટે અહીંયા સ્થાનાંતર 0 તમે સમજી ગયા છો કેમ? એ ઉપરથી નીકળ્યો હતો અને ફરી કાર ચાલક એ ઉપર પાછો આવ્યો, એટલે સ્થાનાંતર આવ્યું 0 મીટર માટે. હવે શોધીએ પથ લંબાઈ. પથ લંબાઈ કેટલી આવશે? હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે પથ લંબાઈ આવશે 500, 500, 500, 500 પ્લસ 500 પ્લસ 500, ટોટલ 6 ગુણ્યા 500
3000 મીટર માટે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર એ પણ આવશે 0/3000 બરાબર 0. હવે છેલ્લું છે 8મા વળાંક પાસે. ચલો 8મો વળાંક ક્યાં આવશે મિત્રો? 8મા વળાંક પાસે સ્થાનાંતર AC જેટલું મળશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. અહીંયા પરિણામી સ્થાનાંતર મળશે તમને મિત્રો AC જેટલું. તો પરિણામી સ્થાનાંતર AC શોધવા માટે આપણે અહીંયા ફરી ઉપયોગ કરશો સબાચરના નિયમનો ઉપયોગ કરવો પડશે. AC √√AB² + BC² + 2AB × BC × cos 60. બે વચ્ચેનો ખૂણો મિત્રો 60 છે તો 500નો વર્ગ વત્તા ફરી 500નો વર્ગ વત્તા 2 × 500 × 500 × 1/2 = 500નો સ્ક્વેર અહીંયા તમે મિત્રો 500નો વર્ગ 2500 આવશે. 2500 આના પણ લખી દો. 500નો વર્ગ 3 વાર આવ્યો. 3 500નો વર્ગ વર્ગમૂળ લઈશું √3 × 500 1.73 × 500 = 866. આટલું પડશે પરિણામી સ્થાનાંતર. હવે થોડું પૂછવું પડશે આપણે. પથ લંબાઈ બાકી છે અને ગુણોત્તર બાકી છે છેલ્લે. મિત્રો બોલો હવે પથ લંબાઈ કેટલી આવે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે પથ લંબાઈ કેટલી આવશે. 1 2 3 4 5 6 7 અને 8 વાર 500 છે એટલે 8 × 40 4000 મીટર પથ લંબાઈ આવી. ધેરફોર સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ = 866 / 400 = 0.866 / 4 અને આનો જવાબ છે 0.2165. આ રકમ બદલવો તો બદલી પણ શકે. તમને ત્રીજા 8મા 6ઠ્ઠા
એવા જે ખાંચા આપે એની જગ્યાએ ગમે તે બીજો પણ ખાંચો આપે, ખૂણો પણ બદલી શકે, અંતર પણ બદલી શકે. એટલે એ મુજબ આપણી તૈયારી હોવી જોઈએ મિત્રો. હવે આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો હવે લઈશું 11.4.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. એટલે તમને સ્થાનાંતર આપ્યું છે. સીધા રસ્તે સ્ટેશનથી હોટલ 10 કિલોમીટર દૂર છે, પરંતુ ટેક્સી ડ્રાઈવર એને ખબર પડી ગઈ છે કે આ મુસાફર નવો છે, ચલો ફેરવવામાં વાંધો નથી. એટલે એને શું કર્યું, એ ફરીને હોટલ પર લઈ ગયો. 23 કિલોમીટર ફેરવીને લઈ ગયો મિત્રો. મોટા શહેરોમાં તો રિક્ષાવાળા મીટર ઉપર હોય, ચલો જેટલું મીટર ચાલ્યું આગળ એટલો આપણને ફાયદો છે એમ ધારીને ડ્રાઈવર પેલાને ફેરવીને લઈ ગયો. 10ની જગ્યાએ 23 કિલોમીટર ફેરવ્યો. થોડી આપણું શહેર જોતો એનો એવો પણ આશય હોય તો ટેક્સી ડ્રાઈવર હતું 10 કિલોમીટર, ફેરવી 23 કિલોમીટર ફેરવીને વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર લઈ ગયો. પેલા પેસેન્જરને એટલું નવું શહેર જોવા મળ્યું મિત્રો. આપણે એમ સમજવાનું, ટેક્સીની સરેરાશ ઝડપ સરેરાશ વેગ આ બંને સમાન હશે કે નહીં એવું માગે છે. પહેલાં સરેરાશ વેગ મેં તમને હમણાં જ કીધું મિત્રો, વેગ આવે ત્યારે સદિશ વિચારો, સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એકચ્યુઅલી છે 10 કિલોમીટર, સમય 28 મિનિટ છે. મિનિટના કરશું કલાક, એટલે 60 મિનિટ 1 કલાક તો 28 કેટલો 28 ભાગ્યા 60 બરાબર 600 ભાગ્યા 28 અને બરાબર આપણને એ મળે છે 21.43. હવે સરેરાશ ઝડપ 25 છે એટલે આપશું પથ લંબાઈ ભાગ્યા સમય. 23 કિલોમીટર ફેરવ્યો છે બરાબર સ્વાભાવિક છે વધારે જ આવશે. 49.3 આવે છે કિલોમીટર પ્રતિ કલાક.
એવું પૂછે છે આપણને કે બંને સમાન હશે તો બંને સમાન નહીં હોય. બંને સમાન ક્યારે આવે મિત્રો? કે જ્યારે સુરેખ પથ પર ગતિ થતી હોય અચળ વેગથી, ત્યારે જ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન આવે. બાકી હંમેશા સરેરાશ ઝડપ વધારે આવશે. ઓકે, ક્લિયર? આગળ જોઈશું સ્વાધ્યાયનો. આપણે જોયો 9મો, 10મો, 11મો. હવે પહેલાં થોડો પ્રમાણમાં ઇઝીલી એક જ દાખલો 4.15. 4.15 આવો છે કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો 40 મીટર પ્રતિ સેકન્ડ. આ દડો છતને અથડાયા સિવાય પસાર થઈ શકે એ રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? એનો અર્થ કે તમારે શોધવાનું છે અવધિ. અવધિ શોધવાની છે. આ સપોઝ વોલ છે, અહીંથી એને ફેંકવાનું છે, એવી રીતે ફેંકવાનું જેથી છતને અડે નહીં. અને મહત્તમ કેટલું અંતર એ કાપી શકે કે મહત્તમ કેટલું સમક્ષિતિજ અંતર કાપશે. એટલે તમારે શોધવાનું છે અવધિ. મિત્રો, અવધિનું સૂત્ર તો આપણી પાસે V0² sin 2θ0/g. હવે આપણને પ્રક્ષિપ્ત કોણ આપ્યો નથી, આપણી પાસે θ0 નથી, તો પહેલાં θ0 શોધવો પડશે. હવે θ0 શોધવા માટે તમારે ઉપયોગ કરવો પડશે પાછા બીજા સૂત્રનો. આપણી પાસે એક આ સૂત્ર છે કે મહત્તમ ઊંચાઈ h શું સૂત્ર મિત્રો? V0² sin² θ0/2g. h આપેલી છે 25, V0 પણ આપેલો છે 1600 40² sin² θ0/9.8. Therefore, sin² θ0 is equal to 25 into 9.8/1600. Therefore, sin² θ0 is equal to, મિત્રો આપણને મળશે sin² θ0 0.3062. આનું વર્ગમૂળ કાઢશું sin θ 0.5334. Therefore, θ0 is equal to, તમારે નેચરલ સાઇનના ટેબલનો ઉપયોગ કરવો પડશે. sin θ0 0.5334. Therefore, θ0 is equal to, આપણે નેચરલ ટેન્જન્ટ જોવું પડશે
થીટા 0 છે 33 ડિગ્રી 36 મિનિટ. ધેરફોર 2 થીટા 0 ઇઝ ઇક્વલ ટુ, જો મિત્રો કેવી રીતે આવશે, 33 36ના ડબલ કરો 66 72. હવે મિનિટ વધુ વધુ 60 આવશે એટલે 1 મિનિટ અહીંયા લઈ લઈએ. 67 72માંથી 60 જશે, 12 રહેશે એટલે 2 થીટા 0 મળશે 67 અને 12 મિનિટ. ક્લિયર? હવે આપણે શોધી કાઢીએ અવધિ, કારણ કે આપણી પાસે 2 થીટા 0 છે. અહીંયા 2 થીટા 0 ના શોધ્યા હોત તો પણ ચાલત, આગળ શોધવું પડત. અવધિ એટલે કે મહત્તમ અંતર R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન G. 40નો સ્ક્વેર સાઇન 67 ડિગ્રી 12 મિનિટ અપોન 9.8 ઇઝ ઇક્વલ ટુ 1600 ઇન્ટુ 0. તમારે જોવું પડશે સાઇન 67 ડિગ્રી 12 મિનિટ 0.9219 ઇઝ ઇક્વલ ટુ 150.51 મીટર. આ એને કાપેલું મહત્તમ અંતર આવશે. છતને બોલ અડ્યા સિવાય મેક્ઝિમમ કેટલું અંતર કાપી શકશે, અને એ મળ્યું આપણને 150.51 મીટર. ઉદાહરણ 7 આવું છે મિત્રો. આપણું આ લેક્ચર છે. ઉદાહરણ 4.7. ચાર પોઈન્ટ 7માં આવું છે મિત્રો કે ગેલેલિયોએ પોતાના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું કહ્યું કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણે જો કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો મળતી અવધિ સમાન હોય છે. એટલે કે સપોઝ આપણે તફાવત ધરાવતો ખૂણો લઈએ 20, તો 45 પ્લસ 20 65 અને 45 ઓછા 20 25. એનો મતલબ કે તમે 25ના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો જે અવધિ મળે અને 65ના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો જે અવધિ મળે, બંને સમાન છે. મતલબ કે બંને સમક્ષિતિજ દિશામાં સરખું અંતર જ કાપે. તો ધારો કે આ ખૂણો છે 45, આ ખૂણો લઈએ 45 માઇનસ થીટા, આ ખૂણો લઈએ 45 પ્લસ થીટા. 45 માઇનસના ખૂણે મળતી અવધિ ધારો કે R1 છે અને 45 પ્લસના ખૂણે મળતી અવધિ ધારો કે R2 છે. તો આપણે સાબિત એવું કરવું પડે મિત્રો કે R1 ઇઝ ઇક્વલ ટુ R2. ધારો કે
45 પ્લસ માઇનસ થીટાના ખૂણે મળતી અવધિ R1 અને 45 પ્લસ થીટાના ખૂણે મળતી અવધિ R2 છે. માટે અવધિની સૂત્ર મુજબ R1 ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન G ઇઝ ઇક્વલ ટુ મિત્રો V0 સ્ક્વેર સાઇન 2 45 માઇનસ થીટા અપોન G ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ 2 થીટા અપોન G ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર કોસ 2 થીટા અપોન G. આ R1 અવધિ નંબર 1. તે જ રીતે 45 પ્લસ માટે R2 V0 સ્ક્વેર સાઇન 45 પ્લસ થીટા અપોન G ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 90 પ્લસ 2 થીટા અપોન G ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર કોસ 2 થીટા અપોન G. આ નંબર મિત્રો આવશે 2. એક અને 2 ઉપરથી સાબિત થયું મિત્રો કે R1 ઇઝ ઇક્વલ ટુ R2. એટલે તમે 25ના ખૂણે પ્રક્ષેપ કરો કે 65ના, બંને સમક્ષિતિજ દિશામાં તો અંતર કાપે સરખું જ. એવું નથી કે 25ના ખૂણે વધારે જશે, 65ના ખૂણે ઓછો દૂર જશે, એવું નહીં થાય મિત્રો. ક્લિયર? તો આ હતું ઉદાહરણ 4.7. હવે હું લખું છું ઉદાહરણ 9. જો મિત્રો ઉદાહરણ 4.8 આપણે અત્યારે છોડી દીધું છે. હવે આપણું ધ્યાન ફક્ત અને ફક્ત રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ એવા જ દાખલા ઉપર હશે કે જે ગણવામાં તો સહેલા પડે જ, બેઝિક થિયરી ઉપર ડિપેન્ડ છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા મેક્ઝિમમ છે. એવા જ દાખલા લઈશું. એટલે 4.8 મિત્રો છોડી દઈએ છીએ, 4.9 લઈએ છીએ. 4.9માં આવું છે, તમને એક પ્રક્ષેપ પદાર્થનો પ્રક્ષેપ ખૂણો આપ્યો છે અને પ્રારંભિક વેગ આપ્યો છે. તમને આપ્યું છે કે સમક્ષિતિજ સાથે 30ના ખૂણે એક પદાર્થને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 30ના ખૂણે એટલે થીટા 30, 28 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એટલે કે V0 તો એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. એ કેટલો સમય હવામાં રહ્યો એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ શોધો. અને સમક્ષિતિજ દિશામાં કેટલું મહત્તમ અંતર કાપશે એટલે કે અવધિ R શોધો. સીધા સૂત્રો એપ્લાય કરવાના છે. મહત્તમ ઊંચાઈ H ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર
साइन स्क्वेर थीटा 0 अपॉन 2g इज इक्वल टू 28 स्क्वेर साइन स्क्वेर 30 2 गुण્યા 9.8 784 साइन 30 मित्रों 1/2 है एनो स्क्वेर 1/4 इंटू 2 इंटू 9.8 आंसर विल बी 10 मीटर और जवाब है 10 मीटर नी महत्तम ऊंचाई प्राप्त करशे। बीजू है टाइम ऑफ फ्लाइट, हवा में केटलो समय रह्यो एने आपणे कहीए छीए टाइम ऑफ फ्लाइट। टाइम ऑफ फ्लाइटनु सूत्र है 2v0 sin थीटा 0 अपॉन g इक्वल टू 2v0 sin 30 अपॉन 9.8 228 sin 30 1/2 9.8 आनो जवाब है लगभग मित्रों 2.9 सेकंड। आटलो समय ए हवा में रहेशे। छेल्लो अवधि रेंज आर v0 स्क्वेर sin 2 थीटा 0 अपॉन g इज इक्वल टू 28 स्क्वेर sin 60 9.8 784 रूट 3/2 9.8 इज इक्वल टू जॉब है मित्रों 69 मीटर 68 पॉइंट समथिंग आए है एटले आपणे लख्યું 69 मीटर। तो आ थई गयुं उदाहरण 4.9। हवे छेल्लुं छे 4.10। चार पॉइंट 10 एक जंतु जेनी त्रिज्या 12 सेमी है एवी वर्तुलाकार खाँच में फसाई जाए है। फसाई जाए मित्रों स्वाभाविक है ये वारंवार एनी एज खाँच में भ्रमण करे जाए है। 100 सेकंड में 7 परिभ्रमण पूरा करे है। तो एनी कोणीय झड़प रेखीय झड़प कोणीय झड़प शोधो रेखीय झड़प शोधो। बीजू है शू प्रवेग सदिश अचल हशे। प्रवेग सदिश अचल हशे अने आनु
મૂલ્ય કેટલું? મિત્રો, જે અમુક જે બધી રાશિ રેખીય ગતિમાં આવે છે એ જ રાશિ હવે ચાક ગતિમાં આવશે. તે તમે આગળ ભણશો. ચાક ગતિ એટલે રોટેશનલ મોશન. જેમ રેખીય ગતિમાં રેખીય વેગ છે એમ ચાક ગતિમાં કોણીય વેગ છે. રેખીય વેગ માટે સંકેત v છે, કોણીય વેગ માટે સંકેત ઓમેગા છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો રેખીય ગતિની વાત કરતા હોઈએ તો જ્યારે પદાર્થ એક ભ્રમણ પૂરું કરે ત્યારે અંતર કાપે 2πr પરિઘ જેટલું. પણ અહીંયા રેડિયનમાં એ અંતર કાપશે જંતુ 2π જેટલું ભાગ્યા સમય એને નાખશો, સમય એને લાગશે આવર્ત કાળ જેટલો. આવર્ત કાળ એટલે એક આંટો પૂરો કરવા લાગતો સમય. તો 2π તો ટી કેટલો આવશે? તો એ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો હવે આપણે ઊંધું વિચારો. 7 સેકન્ડમાં 100 પરિભ્રમણ, તો 1 સેકન્ડ માટે કેટલી સેકન્ડ? 100/7. તો t = 100/7 = 0.44. મિત્રો, રેખીય વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. કોણીય વેગનો આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. હવે છે રેખીય ઝડપ. રેખીય ઝડપ અને રેખીય વેગ અને કોણીય વેગ એ વચ્ચેનો સંબંધ છે. એ પણ તમે ચાક ગતિમાં ભણશો કે રેખીય ઝડપ બરાબર r ઓમેગા 12 ગુણ્યા 0.44 બરાબર 0.44નો અહીંયા આપણને મળે છે 5.3 સેમી પ્રતિ સેકન્ડ. હવે છેલ્લે છે કોણીય પ્રવેગ. મિત્રો, જ્યારે કોઈ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ ઉપર એના કેન્દ્ર તરફ ખેંચતું એક બળ લાગે, એને કહેવાય કેન્દ્રગામી બળ. અને જે પ્રવેગ ઉદ્ભવે કેન્દ્ર તરફ એ પ્રવેગને કહેવાય v²/r. તો a = v²/r છે. v = r ઓમેગા છે. તો r² ω² upon r is equal to r ઓમેગા સ્ક્વેર is equal to 12 ગુણ્યા 0.44નો સ્ક્વેર અને is equal to આપણને છેલ્લો જવાબ મળશે મિત્રો 2.3 સેમી પર સેકન્ડ સ્ક્વેર. હવે છેલ્લું છે, અહીંયા પૂછે છે એવું પ્રશ્ન શું છે કે પ્રવેગ સદિશ અચળ હશે કે નહીં? મૂલ્ય તો આવી ગયું આપણને. પ્રવેગ સદિશ અચળ હશે કે નહીં? તો જો મિત્રો, જ્યારે પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય.
વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હશે તો સ્વાભાવિક છે પ્રત્યેક સેકન્ડે એના સ્પર્શકની દિશા બદલાતી જશે. સ્પર્શકની દિશા બદલાતી જશે એટલે એનો મતલબ કે પ્રવેગ પણ ઉદ્ભવે છે. વેગ બદલાતો જાય છે એટલે કે પ્રવેગ સદિશ અચળ નથી. ખ્યાલ આવી ગયો કેમ અચળ નથી? વેગ હંમેશા સ્પર્શકની દિશામાં છે. પ્રત્યેક સેકન્ડે વેગની દિશા સતત બદલાય છે અને પ્રત્યેક સેકન્ડે વેગની દિશા સતત બદલાય છે એટલે કે પ્રવેગ પણ બદલાય છે. પ્રવેગનું મૂલ્ય બદલાતું નથી પણ પ્રવેગ સદિશ બદલાય છે. એનો અર્થ કે પ્રવેગ સદિશ અચળ નથી. મૂલ્ય અચળ છે, સદિશ અચળ નથી. ક્લિયર? આભાર મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા. ઉદાહરણના દાખલા અહીંયા પૂરા થાય.